મિત્રો, આ એક સત્ય ઘટના છે જેને સાંભળીને તમારી આંખોમાંથી આંસુ સરી પડશે. તો થોડો સમય કાઢીને કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો. અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ચંપાબેન તેમના દીકરા અને વહુ સાથે રહેતા હતા. થોડા સમય પહેલા જ તેમના પતિનું અવસાન થયું હતું. ચંપાબેન સ્વભાવે એકદમ સરળ મહિલા હતા. તેઓ ક્યારેય પણ દીકરા કે વહુને એક શબ્દ પણ નહોતા કહેતા. એક જ વાતનો દીકરો અને વહુ ફાયદો ઉઠાવતા હતા. એક દિવસ ચંપાબેનની તબિયત સારી નહોતી, એટલે જમવાના સમયે ચંપાબેને તેની વહુ કાજલને કહ્યું, મને ખૂબ જ ઉધરસ આવે છે, એટલે હું આ દાળ ભાત નહીં ખાઈ શકું, એટલે તમે આ દાળ ભાત ખાઈ લેજો અને મને રોટલી આપી દો. એટલી વારમાં જ તેમના દીકરા ભાવેશ અને તેમને વચમાં જ ટોકતા કહ્યું કે બા, 2 દિવસથી કાજલને પણ ખૂબ જ શરદી ઉધરસ થઈ ગયા છે, એટલે તમે તેને રોટલી ખાઈ લેવા દો. તમે દાળ ભાત ખાઈ લ્યો, અને એમ પણ મને એવું લાગે છે કે રોટલી ખાવામાં તમને થોડી તકલીફ પડશે, એટલા માટે તો તમે કલાકો સુધી બેસીને ખાતા રહો છો. આટલો બધો સમય સુધી કોઈ જમતું હોય છે? દીકરાની વાત સાંભળીને ચંપાબેનને ખૂબ જ ખોટું લાગ્યું. તેઓ વિચારવા લાગ્યા કે તેના દીકરાને પોતાની માની જરા પણ ચિંતા નથી. પત્નીને શરદી ઉધરસ થઈ ગયા છે તો તેને તેની પત્નીની ચિંતા છે, પરંતુ માને 1 અઠવાડિયાથી શરદી ઉધરસ અને તાવ આવી રહ્યો છે, તો પણ એકવાર પણ માને પૂછ્યું નહીં કે માં, તમારી તબિયત કેવી છે? લગ્ન થઈ ગયા પછી દીકરા માટે એક માની કોઈ કદર નથી હોતી. આજે ચંપાબેનને પોતાની વહુની બહુ યાદ આવી રહી હતી. આજે ચંપાબેનને પોતાના પતિની બહુ યાદ આવી રહી હતી, કારણ કે મોહનભાઈ ચંપાબેનનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. તેમણે ક્યારેય પોતાની માનું અપમાન નહોતું કર્યું. જેટલું માન સન્માન તેઓ પત્નીને આપતા હતા, તેનાથી પણ વધારે માન સન્માન પોતાની માને આપતા હતા. એટલે જ ચંપાબેનના સાસુમાને પોતાના દીકરા ઉપર બહુ ગર્વ હતો. પરંતુ ખબર નહીં ભાવેશની અંદર આ બધું ક્યાંથી આવી ગયું. તેઓ હજુ આ બધું વિચારી રહ્યા હતા. એટલી વારમાં જ ભાવેશ પાછો બોલ્યો કે માં, વધારે નાટક કરવાની કોઈ જરૂર નથી. હવે તમે ચૂપચાપ દાળ ભાત ખાઈ લ્યો અને જલ્દીથી ખાઈને અહીંયાથી ઊભા થઈને જતા રહો, કારણ વગરનો અમારો મગજ ખરાબ કરીને રાખી દીધો છે. ચંપાબેને ચૂપચાપ દાળ પી લીધી અને ત્યાંથી જતા રહ્યા, કારણ કે જો તેઓ ભાત ખાઈ લે તો તેમને ઉધરસ હેરાન પરેશાન કરી દેતી હતી. એટલે તેમણે ભાત ન ખાધા અને ત્યાંથી ઊભા થઈને જતા રહ્યા. ચંપાબેનની એક બહેનપણી હતી, રંજનબેન, જે ખૂબ જ સારા હતા. જ્યારે પણ ચંપાબેન અને રંજનબેન બગીચામાં મળતા તો બેન હંમેશા માટે તેના માટે કંઈ ને કંઈ ખાવાનું લઈને આવતા. એટલા માટે ચંપાબેને કંઈ પણ પરેશાની નહોતી થતી. તેઓ પોતાના દીકરા અને વહુને કંઈ પણ કહ્યા વગર બધું રંજનબેનને જણાવી દેતા, અને રંજનબેન પણ હંમેશા તેમની મદદ કરવા માટે તૈયાર રહેતા. અત્યારે પણ જ્યારે ચંપાબેનની તબિયત ખરાબ થઈ તો તેમની દવાઓની વ્યવસ્થા પણ રંજનબેને જ કરી આપી હતી. જ્યારે 2-3 દિવસ પછી ચંપાબેનને થોડો આરામ મળ્યો, એટલે તેઓ બગીચામાં આંટો મારવા માટે ગયા. થોડી વાર સુધી તો આમ તેમ વાતો કરીને રંજનબેનને કહ્યું કે ચંપાબેન, હું આ વખતે મહાકુંભમાં સ્નાન કરવા માટે જઈ રહી છું. આખરે આટલા વર્ષો પછી મહાકુંભ આવી રહ્યો છે. આવો મોકો દર વખતે નથી મળતો, એટલે તમે મને જણાવો, તમે પણ મારી સાથે આવી રહ્યા છો ને મહાકુંભમાં સ્નાન કરવાની? વાત સાંભળીને ચંપાબેનના ચહેરા ઉપર પણ આવી ગઈ. તેમણે કહ્યું કે રંજનબેન, ત્યાં તો ખૂબ જ ભીડ હોય છે, આપણે ક્યાંક ફસાઈ જઈશું તો. એટલે રંજનબેનને દિલાસો આપતા કહ્યું કે અરે, તમે એ બધી ચિંતા ન કરો, હું તમારી સાથે છું ને. અમે એમ પણ મારા દીકરા અને વહુની ઓળખાણના બીજા પણ ઘણા બધા લોકો આપણી સાથે આવી રહ્યા છે, એટલે તેઓ આપણું ધ્યાન રાખશે અને આપણને મહાકુંભમાં ગંગા સ્નાન કરાવી દેશે. એટલે ચંપાબેને કહ્યું કે રંજનબેન,
તમે બહુ કિસ્મતવાળા છો. તમારો દીકરો અને વહુ તમારાથી દૂર રહીને પણ તમારું આટલું બધું ધ્યાન રાખે છે. તમને ક્યારેય પણ કોઈ ચીજ વસ્તુની તકલીફ નથી પડવા દેતા. રોજે તમારી સાથે ફોન ઉપર વાત કરે છે. અને એક મારો દીકરો છે જે મારી સાથે હોવા છતાં પણ મારી સાથે વાત નથી કરતો. એ જ્યારે પણ વાત કરે છે તો હંમેશા મારા વિશે ઉલટું સીધું જ બોલતો હોય છે. ચંપાબેન, તમે સાચું કહી રહ્યા છો. મારો દીકરો અને વહુ સારા છે. તેમણે બંનેએ તો મને કેટલી વાર તેમની સાથે આવી જવા માટે કહ્યું, પરંતુ હું દર વખતે ના પાડી દઉં છું, કારણ કે હું આ ધરતી ઉપર રહીને જ દુનિયાની વિદાય લેવા માંગુ છું. રંજનબેનની વાત સાંભળીને ચંપાબેનની આંખો ભરાઈ ગઈ. એટલે રંજનબેને કહ્યું કે ચંપાબેન, તમારે શા માટે ચિંતા કરી રહ્યા છો? હું છું ને તમારી સાથે. મેં તો તમને કેટલી વાર કહ્યું કે તમે મારી સાથે રહેવા આવી જાઓ, પરંતુ એક તમે છો કે મારી વાત માનતા જ નથી. આપણે બંને બહેનપણીઓ એક સાથે રહીશું તો મને પણ સારું લાગશે, પરંતુ ખબર નહીં તમે કેમ તમારા દીકરા અને વહુનું અપમાન સહન કરતા રહો છો. જુઓ ચંપાબેન, હંમેશા ચૂપ રહેવું સારી વાત નથી. ક્યારેક ક્યારેક બોલવું પણ જરૂરી હોય છે, નહીંતર લોકો આપણા ચૂપ રહેવાનો ફાયદો ઉઠાવવા લાગે છે. સારું રંજનબેન, આજે હું ઘરે જઈને મારા દીકરા અને વહુ સાથે વાત કરું છું. તેઓ મને મહાકુંભમાં સ્નાન કરવા માટે મોકલે છે કે નહીં, પછી હું તમને જણાવું છું. આટલું કહીને ચંપાબેન બગીચામાંથી પાછા પોતાના ઘરે આવતા રહ્યા. પરંતુ તેઓ જેવા ઘરના દરવાજા પર પહોંચ્યા તો ઘરના દરવાજા પર વહુ ઊભી હતી. તે કહેવા લાગી કે મહારાણી હરી ફરીને આવી ગયા. તમને ઘરમાં કંઈક કામ કરવા માટે કહી દઈએ તો તમારી તબિયત ખરાબ થઈ જશે. અને બગીચામાં હરવા ફરવા માટે તો રોજ નીકળે જાઓ છો, ત્યારે તો તમારી તબિયત એકદમ ઠીક થઈ જાય છે. વહુની વાત સાંભળીને ચંપાબેનની એકાએક રંજનબેનની વાત યાદ આવી ગઈ કે બોલવું ખૂબ જ જરૂરી છે, નહીંતર લોકો આપણા મૌનનો ફાયદો ઉઠાવવા લાગે છે. આ બધું વિચારતા ચંપાબેને કહ્યું કે વહુ, આવું કેમ કહી રહ્યા છો? આ ઘરનું બધું કામકાજ તો હું પોતે જ કરું છું. જો તો પણ કોઈ કામ રહી ગયું હોય તો તું મને એ જણાવી દેજે, એટલે એ કામ પણ હું કરી આપીશ. પરંતુ આવી રીતે મેણાટોણા મારવાની કોઈ જરૂર નથી. ચંપાબેનની વાત સાંભળીને કાજલને બહુ ગુસ્સો આવી ગયો. માજી, આજે તમે કંઈક વધારે જ બોલી રહ્યા છો. જો તમે ચૂપ રહો તો જ તમારા માટે સારું છે. આટલું બોલીને કાજલ પણ પગ પછાડીને પોતાના રૂમમાં જતી રહી. પરંતુ ચંપાબેનને આટલું બોલીને પણ સુકૂન મહેસૂસ થઈ રહ્યો હતો. એમ તો ચંપાબેન હંમેશા પોતાના મનની વાત મનમાં દબાવી દેતા હતા. આજે પહેલીવાર તેમણે વહુની સામે કંઈક બોલ્યું હતું કે જે વહુને બિલકુલ પણ સારું ન લાગ્યું. સાંજે જ્યારે તેમનો દીકરો ભાવેશ ઓફિસેથી ઘરે આવ્યો હતો, વહુએ રડવાનું નાટક કરતા કરતા કહેવા લાગી કે ભાવેશ, આજે તમારી માએ મારી ખૂબ જ બેઇજ્જતી કરી નાખી છે. પત્નીને આવી રીતે રડતા જોઈને ભાવેશને ગુસ્સો આવી ગયો. આગળ કંઈ પણ સાંભળ્યું નહીં અને સીધો જ પોતાની માના રૂમની અંદર જતો રહ્યો. માં, તમારી હિંમત કેવી રીતે થઈ ગઈ કાજલની બેઇજ્જતી કરવાની? તમે જાણો છો ને કે હું એને કેટલો પ્રેમ કરું છું. તેને રડતા જોઈને મને કેટલું ખોટું લાગે છે. તો પણ આજે તે તમારા લીધે રડી રહી હતી. તમે આ બિલકુલ પણ સારું નથી કર્યું. હવે આજે જે થઈ ગયું એ ભલે થઈ ગયું, પરંતુ હવેથી જો તમે કાજલની બેઇજ્જતી કરી છે તો મારાથી ખરાબ બકવાય નહીં હોય. આ સાંભળીને ચંપાબેને કહ્યું કે બેટા, તારાથી તો ખરાબ બીજું કોઈ નહીં હોય ન શકે, કારણ કે તને તો ખાલી તારી પત્નીની તકલીફો દેખાઈ રહી છે. માં મરી જાય કે જીવે તેનાથી તને કોઈ ફરક નથી પડતો. આવો દીકરો હોવા કરતાં તો મારે કોઈ દીકરો ન હોય તે સારું. ચંપાબેને દીકરાની વાતને વચ્ચે જ કાપતા આવું કહ્યું. એટલે ભાવેશે ગુસ્સામાં ચંપાબેનના ગાલ ઉપર એક થપ્પડ મારી દીધી અને કહેવા લાગ્યો કે માં, આજે તમે કંઈક વધારે જ બોલી રહ્યા છો. તમે તમારી ઓકાતમાં રહો, નહીંતર હું મારી પત્ની માટે કંઈ પણ કરી શકું એમ છું.
એટલે હવે કાજલ વિશે આગળ કંઈ બોલતા પહેલા આ થપ્પડને યાદ કરી લેજો, એટલે તમારી બધી અક્કલ આપોઆપ બહાર આવી જશે. દીકરાનો આવો વ્યવહાર જોઈને ચંપાબેન સ્તબ્ધ રહી ગયા. એની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા કે દીકરા ભાવેશ, તે મારા ઉપર હાથ ઉપાડીને સારું નથી કર્યું. હું તારી માં છું, તે તારી આ પત્નીના કહ્યામાં આવીને આજે મારા ઉપર હાથ ઉપાડી લીધો છે. આ વાતનો તને એકના એક દિવસ અફસોસ જરૂરથી થશે. દીકરા યાદ રાખજે, મેં તને આ તારી ભૂલનો અહેસાસ ન કરાવ્યો તો તું સમજી લેજે કે હું તારી માં નથી. દીકરા, આજ સુધી તો તે તારી માનો પ્રેમ જોયો છે, પરંતુ તે ક્યારેય તારી માનો ક્રોધ નથી જોયો. ચંપાબેને ગુસ્સામાં આ બધું કહી તો દીધું, પરંતુ લોકો કહે ને કે માં તો માં હોય છે, તેઓ ક્યારેય પોતાના બાળકની નફરત નથી કરી શકતા. એમ ચંપાબેન પણ ગુસ્સામાં આ બધું કહી દીધું હતું, પરંતુ પછી તો તેઓ પણ શાંત થઈ ગયા. અને ચંપાબેને એટલા બધા શાંત થઈ ગયા કે વહુને પાછો મોકો મળી ગયો. કાજલ સાસુને મહેણા ટોણા મારવામાં કંઈ પણ જાણતી જાતની કસર નહોતી છોડતી. આવી રીતે જ ધીમે ધીમે 3-4 દિવસ વીતી ગયા. ફરી એક દિવસ ચંપાબેન રંજનબેનને મળવા માટે ગાર્ડનમાં ગયા તો સામે જ રંજનબેનને જોઈને ધ્રુસકે રડવા લાગ્યા. રંજનબેનની આંખોમાં પણ આંસુ આવી ગયા. શું થયું ચંપાબેન? તમે બધું બરાબર તો છે ને? તમે આવી રીતે રડી કેમ રહ્યા છો? જુઓ ચંપાબેન, પહેલા તમે થોડું પાણી પી લ્યો, પછી તમે જણાવો કે તમારી સાથે શું થયું છે. એટલે ચંપાબેને થોડું પાણી પી લીધું અને પછી તેઓ કહેવા લાગ્યા કે એ દિવસે હું અહીંયા તમને મળી અને પછી ઘરે ગઈ તો ત્યારે વહુ મારા વિશે આડું વચોળું બોલી રહી હતી, એટલે મેં તેની વાતનો જવાબ આપ્યો. એટલે વહુને મારી એ વાત સહન ન થઈ. સાંજે જ્યારે દીકરો ઓફિસેથી ઘરે આવ્યો તો ખબર નહીં વહુએ તેને શું કહ્યું હશે, તે સીધો જ મારા રૂમની અંદર આવીને મારી સાથે ઝઘડો કરવા લાગ્યો. એ ઝઘડામાં તેણે મારી ઉપર હાથ ઉપાડી લીધો. આટલું કહેતા કહેતા ચંપાબેન ધ્રુસકે રડવા લાગ્યા. રંજનબેને તેમને ગળે લગાડી લીધા. થોડી વાર સુધી તો બંને બહેનપણીઓ ગળે વળગીને રડતી રહી. પછી રંજનબેને કહ્યું કે જો ચંપાબેન, હવે તમે મારાથી દૂર રહેજો, તમારા માટે એ સારું રહેશે, કારણ કે હું નહોતી જાણતી કે મારી બહેનપણી આટલી બધી કમજોર છે, જે પોતાના દીકરા પાસેથી માર ખાઈને આવી જશે. અરે, તેણે તમને એક થપ્પડ મારી ત્યારે તમારે પણ સામે તેને 2 થપ્પડ મારી દેવી જરૂરી હતી. તેની અક્કલ ઠેકાણે આવી જાત, પરંતુ નહીં મેડમજી, તો પોતાના દીકરાના માર ખાઈને ચૂપચાપ શાંતિથી બેસી ગયા. વાહ બેન, તમે કેટલું સારું કામ કર્યું છે. રંજનબેન થોડા પાછળ હટ્યા એટલે ચંપાબેન માફી માંગતા કહેવા લાગ્યા કે રંજનબેન, પ્લીઝ મને માફ કરી દો, હવે આવું ક્યારેય પણ નહીં થાય. હવે તમારી ચંપા કમજોર નથી, પરંતુ તેઓ બહાદુર બનીને દેખાડી દેશે. એટલે રંજનબેન કહેવા લાગ્યા કે હવે બસ કરો ચંપાબેન, મારી સામે આ બધા નાટક કરવાની કોઈ જરૂર નથી. તમે શા માટે તમારી જેવી મહિલાઓને નિરાશ કરવા માંગી રહ્યા છો કે માં એ પોતાના દીકરાના માર ખાઈને ચૂપચાપ શાંત રહેવું જોઈએ? અરે, દીકરો અને વહુ પોતાના ઘરના વૃદ્ધ વડીલો ઉપર અત્યાચાર કરી રહ્યા હોય ત્યારે તેમણે અવાજ ન ઉઠાવવો જોઈએ અને શાંત રહેવું જોઈએ. જો ચંપાબેન, હવે તમે આજ પછી ક્યારે મને મળવા માટે ન આવતા, કારણ કે મારી સાથે આવી મહિલાઓ નથી જોતી જે પોતાના હક માટે પણ લડી શકતી નથી, કારણ કે તમારો દીકરો અને વહુ તમને એટલા બધા પરેશાન કરી રહ્યા છે અને તેના અત્યાચાર સહન કરતા રહો છો. તમારું તો હંમેશાથી આવું જ ચાલતું આવ્યું છે. આખરે આવી રીતે શાંત રહેવાનું નાટક ક્યાં સુધી ચાલતું રહેશે? હવે તો હોશમાં આવી જાઓ. આજે તેઓ તમારા ઉપર હાથ ઉપાડ્યો છે તો કાલે એ તમને મારીને ક્યાંક ફેંકી દેશે અને કોઈએ કંઈ ખબર પણ નહીં પડે. રંજનબેનની વાતો આજે ચંપાબેનને બહુ ખરાબ રીતે ભાંગી રહી હતી અને રંજનબેન પણ એ જ વિચારતા હતા કે ચંપાબેન આજે પૂરી રીતે ભાંગી પડે, કારણ કે
આજે તેઓ જેટલી ખરાબ રીતે ભાંગી પડશે એટલા જ આગળ જઈને તેઓ મજબૂત થઈને ઊભા રહી શકશે. ચંપાબેન ધ્રુસકે રડતા રહ્યા અને થોડી વાર પછી રંજનબેન તેમને ગળે લગાડીને શાંત કર્યા. પછી કહ્યું કે ચંપાબેન, આજ પછી તમે તમારા સન્માન માટે અવાજ ના ઉઠાવ્યો તો હવે ફરીથી તમે ક્યારે પણ મળવા માટે ના આવતા. તમે એવું માની લેજો કે મારા ભાઈ જેવી રીતે તમને મૂકીને જતા રહ્યા એવી જ રીતે હું પણ તમને મૂકીને જતી રહી છું. રંજનબેન, આવું ન કરશો. હું તમને ગુમાવવા નથી માંગતી. તમે જેવી રીતે કહ્યું એવી જ રીતે હવે હું કરીશ. હવે હું આગળથી તમને આ ચંપા ક્યારેય પણ જોવા નહીં મળે, પરંતુ તમને એક બીજી જ ચંપા જોવા મળશે, જેના ચહેરા ઉપર હવે ફરીથી મુસ્કુરાહટ હશે, જે પોતાના સન્માન માટે બધાની સામે ઊભી રહી જશે અને તેનો મુકાબલો કરશે. ચંપાબેનનો આટલો બધો જુસ્સો જોઈને આજે રંજનબેનને સારું લાગી રહ્યું હતું. તેમના ચહેરા ઉપર એક મુસ્કુરાહટ આવી ગઈ. તેણે પોતાના બેગની અંદરથી ચંપાબેન માટે હલવો બહાર કાઢ્યો અને તેમને ખાવા માટે આપી દીધો. આજે તેઓ તેના માટે ગાજરનો હલવો બનાવીને લઈને આવ્યા હતા, કારણ કે આ ઠંડીના સમયમાં ચંપાબેનને ગાજરનો હલવો ખૂબ જ ભાવતો હતો. ગાજરનો હલવો ખાઈ લીધા પછી રંજનબેને કહ્યું કે ચંપાબેન, હવે મને તમે એ જણાવો કે તમે તમારા દીકરા અને વહુ સાથે મહાકુંભમાં સ્નાન કરવા માટે જવાની વાત કરી હતી ને કે નહીં? રંજનબેને હજુ સુધી તો હું તેમની સાથે આ વિશે વાત પણ નથી કરી શકી. મેં તમને એ જ તો જણાવ્યું કે મારી સાથે શું શું બનાવ બની ગયો, પરંતુ હું આજે આ વિષય ઉપર વાત કરી લઈ પછી તમને જણાવી દઈશ. સારું ચંપાબેન, હવે આપણે ઘરે જઈને. આટલું કહીને રંજનબેને ચંપાબેનને પોતાની ગાડીમાં બેસાડ્યા અને તેમના ઘરની બહાર ઉતારી દીધા. જ્યારે ચંપાબેન રંજનબેનની ગાડીમાંથી ઉતરી રહ્યા હતા ત્યારે તેમની વહુ કાજલ સામે જ ઊભી હતી. તેણે આ બધું જોઈને પોતાનું મોઢું બગાડીને રૂમની અંદર જતી રહી. ચંપાબેને રંજનબેનને કહ્યું કે રંજનબેન, તમે તો રોજ મારા માટે કંઈ ને કંઈ બનાવીને લઈ આવો છો. ચાલો આજે તમે મારા ઘરે, હું તમને મારા હાથથી ચા બનાવીને પીવડાવું છું, જે તમને ખૂબ જ પસંદ છે. આ સાંભળીને રંજનબેને ના તો ઘણી પાડી, પરંતુ ચંપાબેનની વાતનું માન રાખવા માટે તેઓ પોતાના ઘરની અંદર આવી ગયા અને ચંપાબેન અને રંજનબેન રસોડાની અંદર ઊભા રહીને વાતો કરતા કરતા ચા બનાવી રહ્યા હતા, જેને જોઈને કાજલને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું. તે પોતાના મોઢું બગાડીને તેમની સામે જોઈ રહી હતી. એટલે આ જોઈને ચંપાબેન તેથી રહેવા રહ્યું નહીં અને એટલે તેમણે કહી દીધું કે વહુ, તમારાથી આ બધું ન જોવાઈ રહ્યું હોય તો તમે તમારા રૂમની અંદર શા માટે નથી જતા રહેતા? આવી રીતે મોઢું બગાડીને અમારી સામે જોઈને અમારી ચા ઉપર નજર લગાડવાનો ઈરાદો છે. સાસુમાં મોઢેથી આવા શબ્દો સાંભળીને કાજલના મગજનો પારો 7મા આસમાને ચડી ગયો. તે મનમાં ને મનમાં વિચારવા લાગી કે આજે તો માજીને સબક શીખવાડવો જ પડશે. તેમની બહેનપણી ઘરમાં આવી ગઈ એટલે તેમની તો પાંખો નીકળે આવી છે. સાંજે ભાવેશ ઘરે આવે એટલે માજીને પણ દેખાડી દઉં કે કોણ કોને નજર લગાડે છે. આ બધું વિચારતા કાજલ મોઢું ચડાવીને પોતાના રૂમમાં જતી રહી. આ બધું જોઈને રંજનબેનને સારું લાગી રહ્યું હતું કે ચંપાબેન પોતાના માટે જગ્યા બનાવી લીધી છે. બંને બહેનપણીઓએ આરામથી હોલમાં સોફા ઉપર બેસીને ચા પીતી. એ પછી રંજનબેન પોતાના ઘરે જતા રહ્યા અને અહીંયા ચંપાબેને મનમાં વિચારી લીધું કે પહેલા તો તેઓ વહુ સાથે આરામથી વાત કરશે. જો તે નહીં માને તો તેમને કંઈ મોટું કરવું પડશે. આ બધું વિચારતા ચંપાબેને તેની વહુને અવાજ લગાડ્યો કે કાજલ બેટા, જરા હોલમાં આવો તો મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. આ સાંભળીને કાજલે પોતાના રૂમમાંથી જ ચિલ્લાઈને કહ્યું કે માજી, તમારે જો વાત કરવી હોય તો મારા રૂમની અંદર આવતા રહો.
હું તમારી પાસે આવવાની નથી. એટલે ચંપાબેને વિચાર્યું કે સારું, ચલો કંઈ વાંધો નહીં, કંઈક સારા કામ માટે વાત કરવી છે, એટલે જ હું તેમના રૂમમાં જતી રહું છું. આટલું વિચારીને ચંપાબેન વહુના રૂમની અંદર જતા રહ્યા. પછી પહેલા કહેવા લાગ્યા કે વહુ બેટા, મારે મહાકુંભમાં સ્નાન કરવા માટે જવું છે. હવે તમે તો જાણો છો કે મારી ઉંમર થઈ ગઈ છે, એટલે હવે આવો મોકો બીજી વાર નહીં મળે. એટલા માટે ચંપાબેન વહુ કંઈ આગળ વધારે બોલે તે પહેલા જ કાજલે તેની વાત વચ્ચેથી કાપતા કહ્યું કે માજી, મહાકુંભ જવાના રૂપિયા લાગે છે, ક્યાંથી આવશે? એટલે ચંપાબેને કહ્યું કે વહુ, એ બધું હું નથી જાણતી. રૂપિયા ક્યાંથી આવશે એ બધું તમારે વિચારવાનું છે. મારે મહાકુંભમાં જવાનું નક્કી છે, એટલે આ બધી વ્યવસ્થા તમારે કરવાની છે, અને તમારી પાસે આ બધું કરવા માટે 10 દિવસનો સમય છે. કારણ કે 10 દિવસ પછી હું રંજનબેન સાથે મહાકુંભમાં સ્નાન કરવા માટે જવાની છું. જો આ બધી વ્યવસ્થા તમે કરી આપો તો સારું રહેશે, નહીતર પછી મારે કંઈક કરવું પડશે જે તમે ક્યારેય પણ વિચાર્યું નહીં હોય. ચંપાબેનની વાતો સાંભળની સાથે જ વહુએ ચિલ્લાઈને કહ્યું કે મમ્મીજી, તમે મને ધમકી આપી રહ્યા છો. હવે તમે ભાવેશને આવી જવા દો, પછી હું તમને દેખાડું છું. મને હવે લાગી રહ્યું છે કે આગલી વખતનો પ્રસાદ તમે ભૂલી ગયા છો. હવે મને લાગે છે કે તમારે ફરી એકવાર પ્રસાદની જરૂર છે. એટલે ચંપાબેન કહેવા લાગ્યા કે વહુ બેટા, પ્રસાદ તો મને ખૂબ જ સારી રીતે યાદ છે, પરંતુ જો હવે જરૂર પડશે તો હું તમને અને બંનેને પ્રસાદ આપીશું. જુઓ, તમારે જરૂર હોય તો મને કહેજો. બસ કરો માજી, હવે તમે તમારી આ બધી બકવાસો બંધ કરી દો અને ચૂપચાપ મારા રૂમની અંદરથી બહાર નીકળી જાઓ. વહુ બેટા, મેં કંઈ બકવાસ નથી કરી. મેં જે પણ કહ્યું છે એ બધું સાચું કહ્યું છે. હવે તમે જાણી લ્યો તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું. અને હા, તારા પતિ ભાવેશને પણ કહી દેજે. કાજલને પોતાની સાસુમાના આ તેવર જોઈને હેરાની થઈ રહી હતી, પરંતુ ચંપાબેનના ચહેરા ઉપર આજે મુસ્કુરાહટ હતી. તેઓ મુસ્કુરાઈને રૂમની અંદરથી બહાર જતા રહ્યા. આજે તેમને સુકૂન મહેસૂસ થઈ રહ્યું હતું, જાણે આજે તેમણે પોતાના હૃદયનો એક ભાર હળવો કરી નાખ્યો હોય, જે વર્ષોથી તેમના ઉપર દબાવીને રાખ્યો હતો. પરંતુ અહીંયા તો કાજલની ઊંઘ ઓછી થઈ ગઈ હતી. ચંપાબેનનું આવું રૂપ જોઈને તેને બસ ભાવેશના આવવાની રાહ હતી. ચંપાબેનનો ચૂપચાપ તેના રૂમની અંદર જઈને સૂઈ ગયા. આજે તેમણે સાંજનું જમવાનું પણ નહોતું બનાવ્યું, કારણ કે તેમનું પેટ તો ભરેલું હતું. થોડી વારમાં ભાવેશ ઓફિસેથી ઘરે આવ્યો તો કાજલે ભાવેશને દિવસે બનેલી બધી ઘટના જણાવી દીધી. ભાવેશને પણ આ બધું સાંભળીને હેરાની થઈ રહી હતી, કારણ કે તેમની માં હંમેશા શાંત રહેતા, પરંતુ આજે તેઓ આટલું બધું કેવી રીતે બોલી રહ્યા હતા. થોડી વાર સુધી તો પત્નીની વાતો સાંભળીને પછી ભાવેશે કહ્યું કે કાજલ, જલ્દીથી જમવાનું લગાવી આપ, ખૂબ જ ભૂખ લાગી રહી છે. એટલે કાજલ ઊભી થઈને રસોડામાં ગઈ તો જઈને જોયું કે જમવાનું તો બનેલું જ નહોતું. આ જોઈને કાજલ જોર જોરથી ચિલ્લાવા લાગી, માજી બહાર આવો, આજે તમે જમવાનું શા માટે નથી બનાવ્યું? તમને તો સારી રીતે ખબર છે ને કે ભાવેશ જ્યારે ઓફિસેથી ઘરે આવે છે તો તેને તરત જ જમવા માટે જોઈએ છે. તો પણ તમે આજે જમવાનું નથી બનાવ્યું. એટલે ચંપાબેને કહ્યું કે કાજલ વહુ, મને માફ કરી દેજે, સંભળાઈ નથી રહ્યું કે તમે શું કહી રહ્યા છો. જરા મારી રૂમની અંદર આવીને મને જણાવો. ચંપાબેને મુસ્કુરાઈને કહ્યું. એટલે કાજલ ગુસ્સામાં તેના રૂમની અંદર આવી અને ઉપર ચિલ્લાવા લાગી. ત્યારે ચંપાબેને કહ્યું કે વહુ, આજથી મારી સામે ઊંચા અવાજમાં વાત કરી છે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને હા, મારા મહાકુંભમાં મેળામાં જવાની વ્યવસ્થા કરી આપજો, નહીતર પછી જોઈ લેજો આ વૃદ્ધ માજી શું કરી શકે છે. એટલે કાજલે ગુસ્સામાં કહ્યું કે હા માજી, તમારે જે કરવું હોય એ કરી લેજો, અમે પણ જોઈ લઈશું
કે આટલું કહીને કાજલ રૂમની અંદરથી બહાર નીકળી ગઈ અને પછી રસોડામાં જઈને રસોઈ બનાવવા લાગી. હવે તો ચંપાબેન ઘરનું એક પણ કામ નહોતા કરતા, જેને કારણે કાજલનો આખો દિવસ બબડતી રહેતી. આવી રીતે જ ધીમે ધીમે અઠવાડિયું વીતી ગયું, પરંતુ દીકરા અને વહુએ ચંપાબેનના મહાકુંભમાં જવાની કોઈ વ્યવસ્થા ન કરી આપી. એટલે ચંપાબેને તેના દીકરા અને વહુને કહ્યું કે ભાવેશ અને કાજલ, તમે બંને શું વિચાર્યું છે? તમે મારા મહાકુંભમાં જવાની વ્યવસ્થા કરી છે કે નહીં? આ સાંભળીને કાજલે ગુસ્સામાં કહ્યું કે માજી, આ શું તમે મહાકુંભ ચાલુ રાખ્યું છે? શરીરમાં તાકાત તો વધી નથી અને મહાકુંભ નાહવા જવાની જીદ પકડીને બેઠા છો. એટલે ચંપાબેને કહ્યું, વહુ, મારા શરીરમાં તાકાત હોય કે નહીં એ બધી મને સારી રીતે ખબર છે. તમે બસ મેં જે પૂછ્યું છે એ વિશે મને જણાવ્યું. એટલે ભાવેશે કહ્યું કે માં, મારી પાસે આટલા બધા ફાલતુ રૂપિયા નથી કે તમારા આવા ફાલતુ હરવા ફરવા પાછળ ખર્ચા કરતો રહું. એટલે ચંપાબેને કહ્યું કે સારું દીકરા, હવે અત્યાર સુધી મેં તમારી બંનેની વાત શાંતિથી સાંભળી છે. હવે તમે તમારી વાત શાંતિથી સાંભળો. હું આવું કંઈ પણ કરવા નહોતી માંગતી, પરંતુ તમે બંને મને આ બધું કરવા માટે મજબૂર કરી દીધી. એટલે દીકરા, હવે અહીંયા જે પણ કંઈ થશે તેના જવાબદાર તમે બંને હશો. દીકરા ભાવેશ, મને પહેલેથી જ ખબર હતી કે તમે મારા માટે એક ફૂટી કોડી પણ નહીં આપો. એટલે મેં પહેલેથી જ રાખ્યું હતું કે દીકરા, શાયદ તમે લોકો હજુ એ નથી જાણતા કે આ મકાન મારા નામ ઉપર છે. એટલે આ મકાન ઉપર મારો પૂરો અધિકાર છે. તમે બંનેએ મારા ચૂપ રહેવાનો ફાયદો ઉઠાવ્યો. તમે બંનેએ મારી મમતાને સમજવાની પણ કોશિશ ન કરી. તમે બસ હંમેશા મને દુઃખ અને તકલીફ આપી છે. પરંતુ બસ હવે વધારે નહીં, નાની નાની ચીજ વસ્તુઓ માટે મારે તમારી પાસે હાથ ફેલાવવો પડે છે અને તમે તરત જ મને ના પાડી દો છો. એટલે દીકરા, હવે આજથી તમારે પણ ચિંતા કરવાની જરૂર નથી. હવેથી હું તમને આ સંબંધોમાંથી આઝાદ કરું છું. એટલે હવે તમે તમારો સામાન પેક કરો અને તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. કારણ કે દીકરા, મેં ઉપરનો માળ ભાડે આપવાનું નક્કી કરી લીધું છે અને ભાડું આ તો મને કાલે જ એડવાન્સમાં ભાડું આપીને ગયા છે. એટલે હવે મારે મહાકુંભમાં સ્નાન કરવા જવાની વ્યવસ્થા તો થઈ ગઈ છે. હવે તમારે ક્યાં રહેવું અને કેવી રીતે રહેવું તેની વ્યવસ્થા તમે તમારી રીતે જાતે કરી લેજો. અને દીકરા, એમ તો તું તારા સાસરિયાવાળા લોકોના વખાણ કરતા ક્યારેય થાકતો નથી. તો દીકરા, એક કામ કર, તમે બંને થોડા દિવસો માટે તારા સાસરે જતા રહો. પછી તમે બંને તમારા માટે કોઈક જગ્યાએ દાડાનું મકાન ગોતી લેજો. એટલે એટલી વારમાં જ વહુએ ગુસ્સામાં કહ્યું કે હા, અમે જતા રહીશું મારા મા બાપના ઘરે. એમ પણ મારા ઘરના લોકોએ આ વાતથી કોઈ વાંધો પણ નહીં હોય. તેઓ તો હંમેશા માટે અમને તેમની સાથે રાખી લેશે. આ સાંભળીને ચંપાબેને કહ્યું કે અરે દીકરી, મેં ક્યારે કહ્યું કે તમારા મા બાપના લોકોને કંઈ વાંધો હોય? તમે હવે આરામથી તમારો બધો સામાન પેક કરી લ્યો અને તમારા મા બાપના ઘરે આરામથી રહેજો. પરંતુ દીકરા ભાવેશ, મારી એક વાત ધ્યાનથી સાંભળી લે. મહેમાન બનીને જવામાં અને હંમેશા માટે રહેવા માટે જવામાં ઘણો ફરક હોય છે. એટલે તને આ વાતનો અહેસાસ ખૂબ જ જલ્દી થઈ જશે. આ સાંભળીને કાજલ મોઢું બગાડીને સામાન પેક કરવા માટે જતી રહી. ત્યારે ભાવેશે કહ્યું કે માં, તમે આ બિલકુલ પણ સારું નથી કર્યું. એટલે ચંપાબેને કહ્યું કે દીકરા, હવે તું મારી ચિંતા ન કર. બસ તું તમારા પોતાની ચિંતા કર કે ત્યાં કેવી રીતે રહેવાનું છે. આ સાંભળીને ભાવેશે કહ્યું કે અરે માં, તમને હજુ નથી ખબર મારા સાસુ સસરા મને કેટલો પ્રેમ કરે છે. હું ત્યાં ખૂબ જ ખુશ રહીશ. એટલે ચંપાબેને વળતો જવાબ આપ્યો કે હા દીકરા, કેમ નહીં. જ્યારે તું તેમના ઘરે રહીશ એટલે તને જાતે જ બધી ખબર પડી જશે. આ સાંભળીને ભાવેશ પણ બબડતા પોતાના રૂમની અંદર જતો રહ્યો. બીજા દિવસે સવારે વહુ
ભાવેશની સાથે પોતાના પિયરમાં જતી રહી અને દીકરા વહુના ગયા પછી ચંપાબેન ઉદાસ મનથી પોતાના બહેનપણી રંજનબેનને મળવા માટે બગીચામાં જતા રહ્યા અને કહેવા લાગ્યા કે રંજનબેન, મેં મારા દીકરા અને વહુની પાસેથી ઘર ખાલી કરાવી લીધું છે. મારી વહુ પણ મારા દીકરાને લઈને પોતાના પિયર જતી રહી છે. એટલે રંજનબેને કહ્યું કે હા બેન, એ સારું થયું. પરંતુ ચંપાબેન, તમે આમ ઉદાસ કેમ થઈ રહ્યા છો? તમે જોઈ લેજો, તેઓ બંને થોડા દિવસમાં જ તમારા ઘરમાં પાછા આવી જશે. કારણ કે તેમને તો અત્યારે એવું લાગી રહ્યું હશે કે તેના મા બાપ તેને અને તેના પતિને જિંદગીભર તેમની સાથે રાખી લેશે. પરંતુ આ તેની સૌથી મોટી ભૂલ છે. તમે જોઈ લેજો, તેની ભાભી તો તેને એક અઠવાડિયું પણ ઘરમાં નહીં રહેવા દે. ચંપાબેન, હવે એ બધી વાતને મૂકો. હવે મને એ જણાવો કે તમે અમારી સાથે મહાકુંભમાં તો આવી રહ્યા છો ને? એટલે ચંપાબેને કહ્યું કે હા રંજનબેન, હું તમારી સાથે મહાકુંભમાં આવી રહી છું. અને એમ પણ મેં ઉપરનું મકાન જેમને ભાડે આપ્યું છે તેમણે મને ભાડું પણ એડવાન્સમાં આપી દીધું છે. પરંતુ તમે મને એક વાત જણાવો કે કઈ રીતે જવાના છો? એટલે રંજનબેને કહ્યું કે ચંપાબેન, તમારે ડરવાની કોઈ જરૂર નથી. મારો દીકરો અને વહુ પણ કાલે સવારે આવી રહ્યા છે. એટલે આપણે અમારી ગાડી લઈને જઈશું. મિત્રો, આ ઘટનામાં આગળ શું બન્યું તે જાણવા માટે અમારી સાથે કહાનીમાં અંત સુધી જોડાયેલા રહેજો. અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તે મિત્રો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાનીની માહિતી આપને સમયસર મળતી રહે. અને વિડીયોના અંતમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા આપના પરિવાર પર સદાય બની રહેશે. સવારના 8 વાગી રહ્યા હતા. કાજલ પોતાના પિયરમાં આરામથી સોફા ઉપર બેઠી હતી અને ભાવેશ ધાબા ઉપર આટા મારી રહ્યો હતો. એટલી વારમાં જ તેની ભાભીએ આવીને તેને પૂછ્યું કે દીદી, તમે કેટલા દિવસ માટે અહીંયા રોકાવા માટે આવ્યા છો? કારણ કે દીદી, વાત એમ છે કે અમે બધા લોકો મહાકુંભમાં સ્નાન કરવા માટે જઈ રહ્યા છીએ. એટલા માટે હું તમને પૂછી રહી છું કે તમે અહીંયા કેટલા દિવસ રોકાવાના છો? એટલે કાજલે પોતાના અંદાજમાં જવાબ આપ્યો કે ભાભી, તમારે મહાકુંભમાં જવાનું હોય તો જઈ આવો. એમાં મને પૂછવાની ક્યાં જરૂર છે કે હું અહીંયા કેટલા દિવસ રોકાવાની છું? અરે, આ મારું ઘર પણ છે. હું જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહી શકું છું. કાજલનું આવી રીતે તેની ભાભી સાથે વાત કરવાનું તેની માને જરા પણ સારું ન લાગ્યું. એટલે કહ્યું કે કાજલ, તું આ કેવી રીતે તારી ભાભી સાથે વાત કરી રહી છો? તેઓ તારાથી મોટા છે. થોડું માન સન્માન આપીને વાત કર્યા કર. તેમણે તો તને બસ ખાલી એટલું જ કહ્યું છે ને કે તમે અહીંયા કેટલા દિવસ રોકાવાના છો? તો એને સીધી રીતે પણ જવાબ આપી શકતી હતી. પોતાની માની આવી વાત સાંભળીને કાજલને કંઈ સમજાય નહોતો રહ્યો કે તેની માને શું જવાબ આપે કે તેના સાસુમાએ તેમને બંનેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. એટલે કાજલ ભાભીએ તેની માં કિરણ બેનને અટોકતા કહ્યું કે મમ્મી, હવે જવા દ્યો ને એ વાતને. દીદીને જેટલા દિવસ રોકાવું હશે એટલા દિવસ રોકાશે. એટલે કિરણબેને પણ કહ્યું, નહીં વહુ બેટા, વાત કરવા અને રોકવાની નથી. જો તે આપણી સાથે આવી રીતે વાત કરી રહી છે તો તે પોતાની સાસુમા સાથે કેવી રીતે વાત કરતી હશે? તે તેના સાસુમાને કેટલા પરેશાન કરતી હશે? તેઓ તો બિચારા સાવ ભોળા અને સીધા સાદા છે. એટલે વચ્ચે જ રંજન બોલી કે મમ્મી, તમને અહીંયા તમારી દીકરી છે તેની ચિંતા નથી, અને તમને તો એ વૃદ્ધ માજીની ચિંતા છે જે પોતાના ઘરમાં આરામથી સૂઈ રહ્યા છે. તમને હજી કઈ વાતની ખબર પણ છે કે નહીં? તેમણે અમારી બંનેની સાથે શું કર્યું છે? તે માજીએ અમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે અને તમે તો એના ગુણગાન ગાઈ રહ્યા છો. દીકરીના મોઢેથી આવી વાતો સાંભળીને તેની મા અને ભાભી બંને હેરાન રહી ગયા. કિરણબેને કહ્યું કે ભાગો, દીકરીએ કર્યું હશે જેને કારણે ચંપાબેને આવડું મોટું પગલું ભર્યું હશે. નહીંતર તો કોઈ માં પોતાના દીકરા અને વહુને
ઘરમાંથી બહાર કાઢી મૂકે એવું તો ક્યારેય ન બની શકે. હવે તું મને સીધી રીતે જણાવ કે આખરે ત્યાં શું થયું હતું. એટલે કાજલે કહ્યું કે માજી મહાકુંભમાં સ્નાન કરવા માટે જવા માંગતા હતા, પરંતુ મેં તેને રૂપિયા ન આપ્યા, એટલે તેમણે મને અને ભાવેશને ઘરની બહાર કાઢી મૂક્યા. કાજલે તેની માને બસ આટલું જ જણાવ્યું. તેમનું તેના પક્ષમાં હતું. તેણે પોતાની માને એ ન જણાવ્યું કે ભાવેશે તેના ઉપર હાથ ઉપાડ્યો હતો અને તેણે પોતે પણ ઉલટું સીધું સંભળાવ્યું હતું. કાજલ દીકરી, વાત અમારી આટલી અમથી તો નહીં હોય, એ હું સારી રીતે જાણું છું, અને મને તો એ સમજાતું નથી કે આખરે ભાવેશ પોતાનું ઘર મૂકીને અહીંયા કેમ આવતો રહ્યો. તેને પોતાના સાસરે રહેવામાં શરમ નથી આવી રહી. તેનું પોતાનું પણ કંઈક આત્મસન્માન છે કે નહીં. એટલે કાજલે કહ્યું કે મમ્મી, તમે આ ભાવેશના વિશે કેવી વાતો કરી રહ્યા છો? તેઓ મારા પતિ છે, એટલે હું જ્યાં રહીશ ત્યાં તેઓ પણ મારી સાથે રહેશે. દીકરીની વાત સાંભળીને કિરણબેન વિચારવા લાગ્યા કે આ કેવો છોકરો છે જેને પોતાના સાસરામાં મફતના રોટલા તોડવામાં બિલકુલ પણ શરમ નથી આવી રહી. ધીમે ધીમે કરીને આવી રીતે જ 3-4 દિવસ વીતી ગયા. હવે તો ભાવેશ પણ ત્યાંથી તેના કામ ઉપર જવા લાગ્યો. એક દિવસ બપોરના સમયે કાજલની ભાભીએ કહ્યું કે કાજલ, જરા રસોડામાં આવીને મારી થોડી મદદ કરી આપો, કારણ કે મારે મારી માને મળવા જવાનું છે. તેમની તબિયત ખૂબ જ ખરાબ છે. એટલે કાજલે ચિલ્લાઈને કહ્યું કે ભાભી, હું કંઈ તમારી નોકરાણી નથી કે તમારી મદદ કરવા માટે આવું જમવાનું બનાવીને પછી પણ તમે જઈ શકો છો. ત્યાં તમારી માં આટલી વારમાં મરી જવાના છે. કાજલે બસ એટલું બોલ્યું. ત્યાં જ તેની માં કિરણબેને ઊભા થઈને કાજલના ગાલ ઉપર એક જોરથી થપ્પડ મારી દીધી. તમે ખબર છે કે તું શું બોલી રહી છો? વહુની માં હોસ્પિટલમાં એડમિટ છે. તેની તબિયત ખૂબ જ વધારે ખરાબ છે, એટલે એ તારી પાસે મદદ માંગી રહી હતી. અચાનકથી પોતાના ગાલ ઉપર પડેલી થપ્પડથી કાજલ સ્તબ્ધ થઈ ગઈ. તે ગુસ્સામાં આવીને કહેવા લાગી કે માં, આજે તમે ભાભીના લીધે મારા ઉપર હાથ ઉપાડ્યો છે. હા, તમે બિલકુલ પણ સારું નથી કર્યું. થપ્પડનો અવાજ સાંભળીને કાજલની ભાભી પણ રસોડામાંથી બહાર આવી ગઈ. માજી, આ તમે શું કરી રહ્યા છો? કાજલના લગ્ન થઈ ગયેલા છે, તેમના ઉપર આવી રીતે હાથ ઉપાડવો સારું ન કહેવાય. એટલે કિરણબેને ગુસ્સામાં કહ્યું કે વહુ બેટા, બાળકોના લગ્ન થઈ ગયા હોય કે ન થયા હોય, પરંતુ જ્યારે બાળકો ભૂલ કરે ત્યારે તેને સુધારવા માટે એક માની ફરજ હોય છે. અને કાજલે ખોટું બોલ્યું છે એટલા માટે તેને થપ્પડ મારવી ખૂબ જ જરૂરી હતી, જેથી આગળ કોઈના પણ વિશે કંઈ પણ ખરાબ બોલવા પહેલા 10 વાર વિચાર કરે. કાશ મેં આ થપ્પડ તેને થોડા સમય પહેલા જ મારી દીધી હોત તો આજે અહીંયા ન બેસેલી હોત અને પોતાના સાસરે આરામથી ખુશી પોતાની જિંદગી વિતાવી રહી હોત. આજે કાજલ પણ મનમાં વિચારી રહી હતી કે આજે મારી માની એક થપ્પડથી મને આટલું બધું ખોટું લાગી રહ્યું છે, તો જ્યારે ભાવેશે મારી વાતોમાં આવીને પોતાની મા ઉપર હાથ ઉપાડ્યો હતો ત્યારે તેમને કેટલું ખોટું લાગ્યું હશે. એ વાતનો અહેસાસ આજે કાજલને થઈ રહ્યો હતો. તે વિચારવા લાગી કે તે પોતે પોતાના સાસરે કેટલી ખુશ હતી. તેને પોતાના ઘરનું એક કામ પણ નહોતું કરવું પડતું. આખા ઘરનું કામ તેની સાસુમાં આરામથી કરી લેતા હતા. અહીંયાથી તો ઘણું વધારે સારું તેનું સાસરું હતું, પરંતુ હજુ પણ કાજલ સમજી નહોતી શકતી કે તેને શું કરવું જોઈએ. તેની માએ તેના ઉપર હાથ ઉપાડ્યો. એ વાત કાજલે ભાવેશને ન જણાવી. સાંજે જ્યારે ભાવેશ ઘરે પાછો આવ્યો તો તેને જોયું કે કાજલનું આખું શરીર તાવને લીધે તપી રહ્યું હતું. તેણે કાજલને પૂછ્યું કે કાજલ, તે કંઈ ખાધું કે નહીં? જો તે ખાઈ લીધું હોય તો હું તને દવાઓ આપી દઉં છું, એટલે તને જલ્દી સારું થઈ જશે. એટલે કાજલે કહ્યું કે તેને બપોરનું કંઈ પણ ખાધું નથી. જ્યારે ભાવેશ રસોડામાં કાજલ માટે જમવાનું લેવા ગયો તો તેણે જોયું કે ભાભી પોતાના માટે જમવાનું કાઢી રહ્યા હતા. એટલે તેને ભાભીને કહ્યું કે તમે કાજલ માટે જમવાનું લગાવી આપો, તેની તબિયત સારી નથી, તેને જમાડીને હું તને દવા આપી દઉં છું. એટલે કાજલની ભાભીએ કહ્યું કે ભાવેશભાઈ, માજીએ
કાજલને જમવા માટે પૂછ્યું હતું એટલે તેણે ના પાડી દીધી. એટલે માજીએ તેમના માટે રોટલી નથી બનાવી અને હું તો બસ હમણાં જ હોસ્પિટલેથી આવું છું. મને પણ ખૂબ જ ભૂખ લાગી છે, કારણ કે બપોરના સમયે હું પણ જમ્યા વગર જ હોસ્પિટલે જતી રહી હતી. તમે એક કામ કરો, આ થોડા એવા દાળ ભાત પડ્યા છે, એ લઈને કાજલને ખવડાવી દેજો અને પછી દવા પીવડાવી દેજો. સાંજે સંજયને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે તેણે કાજલ માટે પોતાની માની થાળીમાંથી રોટલી લઈ લીધી હતી, પરંતુ આજે ભાભીની સામે તે કંઈ પણ ન બોલી શક્યો. બસ ખાલી દાળ ભાત લઈને ત્યાંથી જતો રહ્યો. કાજલને તો તેને દાળ ભાત ખવડાવીને દવા આપીને સુવડાવી દીધી, પરંતુ આજે તે પોતે પણ ભૂખ્યો જ રહી ગયો હતો અને ઊંડા વિચારોમાં ઉતરી ગયો હતો. ચંપાબેન પોતાની બહેનપણી રંજનબેન અને તેનો દીકરો અને વહુ સાથે મહાકુંભમાં સ્નાન કરવા માટે પહોંચી ગયા. જેવો જ તેમણે મહાકુંભ નગરીમાં પ્રવેશ કર્યો તો તેમને એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે તેમની વર્ષોની તપસ્યા પૂરી થઈ ગઈ છે. આજે ચંપાબેનના ચહેરા ઉપર એક અલગ જ ચમક દેખાઈ રહી હતી. અહીંયા જ્યારે કાજલ સવારમાં ઉઠી તો તેમને સારું મહેસૂસ થઈ રહ્યું હતું. તેણે ભાવેશને કહ્યું કે ભાવેશ, આપણે એક કામ કરીએ કે આપણે માજી પાસે જઈને માફી માંગી લઈએ અને આપણા પોતાના ઘરે જતા રહીએ. જો માજી આપણને માફ નહીં કરે તો આપણે ભાડાનું મકાન શોધી લઈશું, પરંતુ હવે અહીંયા નહીં રહીએ. કાજલની આવી વાત સાંભળીને ભાવેશ ચોંકી ગયો. પછી થોડી વારમાં જ તે કાજલની વાત ઉપર સહેમત થઈ ગયો, કારણ કે તે પણ સારી રીતે સમજી રહ્યો હતો કે તેનું અને તેની પત્નીનું અહીંયા રહેવાનું એમને કોઈને સારું નહોતું લાગી રહ્યું. એટલે ત્યાંથી જતું રહેવું જ તેમના માટે સારું રહેશે. કાજલ, આપણે એક કામ કરીએ, કાલે રવિવાર છે, માં પણ મહાકુંભમાં ગયા છે. આપણે રંજન આંટીને ફોન કરીને જાણી લઈએ કે તે લોકો અત્યારે ક્યાં છે. પછી આપણે બંને પણ મહાકુંભમાં જઈને સ્નાન કરીને માફી માંગી લઈએ, જેથી કરીને આપણા પાપ પણ ધોવાઈ જાય અને માં પણ આપણને માફ કરી દે. એટલે કાજલે કહ્યું કે તમારે જે કંઈ પણ કરવું હોય એ કરો, પરંતુ હવે આપણે અહીંયા નહીં રહીએ. એટલે ભાવેશ રંજનબેન ફોન લગાવ્યો અને કહ્યું કે આંટી, હું ભાવેશ બોલી રહ્યો છું. બની શકે તો મને માફ કરી દેજો. મેં મારી મા સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો છે. અમને અમારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે. અમે બંને માની માફી માંગવા ઈચ્છીએ છીએ. એટલે અમે બંને પણ આજે જ મહાકુંભમાં સ્નાન કરવા માટે આવી રહ્યા છીએ. શું ખબર મહાકુંભમાં સ્નાન કર્યા પછી અમારા પાપ ધોવાઈ જાય. એટલે રંજનબેને કહ્યું કે હકીકતમાં માફી માંગો છો કે પછી ઘરે પાછા આવવા માટે નાટક કરી રહ્યા છો? તારી પત્નીને તો પોતાના પિયર ઉપર ખૂબ જ ઘમંડ હતો, તો પછી હવે ત્યાં એવું બધું શું થઈ ગયું કે તમે બંનેને આટલી જલ્દી પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો? એટલે ભાવેશે કહ્યું કે આંટી, હકીકતમાં અમે કોઈ નાટક નથી કરી રહ્યા. મને અમારી ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે. પ્લીઝ મને એક મોકો આપો. હું મારી ભૂલ સુધારવા માંગુ છું. હવેથી હું ક્યારેય પણ તમને ફરિયાદનો મોકો નહીં આપું. આ સાંભળીને રંજનબેને કહ્યું કે જો દીકરા ભાવેશ, હું તો તને ક્યારેય પણ માફ નહીં કરી શકું, પરંતુ હા ચંપાબેન તમને બંનેને જરૂર માફ કરી દેશે, કારણ કે તેઓ તો તમારી માં છે. તેમણે જે દિવસથી તમને ઘરેથી બહાર કાઢ્યા છે એ દિવસથી તેમના ચહેરાની મુસ્કુરાહટ જતી રહી છે. પરંતુ હા, હવે પછી ક્યારેય ચંપાબેનનું હૃદય દુભાવ્યું છે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હવે તમે મને એ જણાવો કે તમે બંને ક્યારે આવી રહ્યા છો? એટલે ભાવેશે કહ્યું કે અમે કાલ સુધીમાં તો પહોંચી જશું. આટલું કહીને ફોન રાખી દીધો. પરંતુ રંજનબેને ચંપાબેનને હજુ સુધી તેના દીકરા અને વહુની વિશે કંઈ પણ નહોતું જણાવ્યું. બીજા દિવસે જ્યારે ચંપાબેન અને રંજનબેન તેમના દીકરા વહુની સાથે હોટલની અંદરથી બહાર નીકળી રહ્યા હતા તો ચંપાબેને જોયું કે તેનો દીકરો અને વહુ સામે ઊભા છે. ચંપાબેને બંનેને નજરઅંદાજ કરવાની કોશિશ કરીને ત્યાંથી જવા લાગ્યા. એટલી જ વારમાં ભાવેશ અને કાજલ બંને દોડીને ચંપાબેનના પગમાં પડી ગયા અને તેની માફી માંગવા લાગ્યા. માં, બની શકે તો અમને માફ કરી દેજો. અમે તમને
ખૂબ જ દુઃખ પહોંચાડ્યું છે, પરંતુ હવે અમે આવી ભૂલ ક્યારેય પણ નહીં કરીએ. અમને એકવાર માફ કરી દો. આ સાંભળીને ચંપાબેનનું હૃદય ભરાઈ ગયું. તેઓ વિચારવા લાગ્યા કે જુઓ, તે આટલી જલ્દી તેમને માફ કરી દેશે તો આ બંને ફરીવાર મારા ઉપર અત્યાચાર કરવા લાગશે. એટલે તેમને નજરઅંદાજ કરીને ત્યાંથી આગળ વધી ગયા. એટલી વારમાં જ રંજનબેને તેમને રોકતા કહ્યું કે ચંપાબેન, બંનેને તેમની ભૂલનો અહેસાસ થઈ ગયો છે, એટલે હવે આ વખતે તેમને માફ કરી દો. અને જેવી રીતે મેં તમને દર વખતે કહ્યું છે કે આમાં ભૂલ તમારી પણ છે, તમે શા માટે આટલો બધો અત્યાચાર સહન કર્યો, એટલે હવે આ બંને આ પાવન નગરીમાં તમારી પાસે માફી માંગવા માટે આવ્યા છે. એટલે હવે તમે એમને આ વખતે માફ કરી દો. એમની કિસ્મત તો જુઓ, તેઓ તમારા માટે મહાકુંભમાં સ્નાન કરવાની કોઈ પણ વ્યવસ્થા નહોતા કરી શક્યા, અને આજે કિસ્મત તેમને અહીંયા ખેંચીને લઈ આવી. ચંપાબેન, કહેવાય છે ને કે કિસ્મતમાં જે લખેલું હોય એ જ તેમને મળવાનું છે. હવે તમે જોઈ લ્યો, આ લોકોનું અહીંયા આવવાનું તેની કિસ્મતમાં લખેલું હતું, પરંતુ તેનો સાચો રસ્તો તમે બન્યા. તમારા લીધે જ તેઓ મહાકુંભનું સ્નાન કરી શક્યા. એટલે મારા કહેવા ઉપર મહેરબાની કરીને તેમને માફ કરી દો. એટલે ચંપાબેને કહ્યું કે રંજનબેન, મેં તો આમને સજા ક્યારે આપી હતી? મેં તો એને હંમેશાથી માફ જ કરેલા હતા. એ તો બસ તેમની અકલ ઠેકાણે લાવવા માટે મેં તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. આટલું કહેતા કહેતા ચંપાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ભાવેશ અને કાજલ પણ પોતાની અમ્માને ગળે લગાડીને ધ્રુસકે રડવા લાગ્યા. માં, હવે અમે આવી ભૂલ ક્યારેય નહીં કરીએ. દીકરીના લગ્ન પછી તેનું સાસરું જ તેનું પોતાનું ઘર હોય છે, એ વાત મને 2 દિવસમાં જ સમજાઈ ગઈ છે. ચંપાબેને તેના દીકરા અને વહુને માફ કરી દીધા. આજે રંજનબેન મનમાં ને મનમાં વિચારવા રહ્યા કે સારું, લોકો સારું થયું, આમની અકલ તો ઠેકાણે આવી ગઈ. જો ચંપાબેને એમને ઘરમાંથી બહાર ન કાઢ્યા હોત તો તેમણે પોતાની ભૂલનો પછતાવો ક્યારેય પણ ન થયો હોત. પરંતુ જે પણ થાય છે એ બધું જ સારા માટે થતું હોય છે. મિત્રો, ચંપાબેને પોતાના દીકરા અને વહુને માફ કરીને સાચો નિર્ણય કર્યો કે ખોટો, તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર જરૂરથી કરી દેજો. અને જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો, સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાનીની માહિતી આપને સમયસર મળતી રહે. ફરી મળીશું એક નવી સત્ય ઘટના પર આધારિત કહાની સાથે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.